નર્મદા જિલ્લાના દેડિયાપાડાના રાજકીય ઘટનાને પગલે રાજકારણ ગરમાયું. દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલ એટીવીટીની સંકલન બેઠક દરમિયાન દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે વિકાસના કામોની બાબત પર બોલાચાલી થતાં મામલો બિચકાયો હતો. સંજય વસાવાએ ધારાસભ્ય ચેતર વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકતા, લાફા ઝીંકતા અને ગોળી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આક્ષેપ કર્યો અને પોલીસે ફરિયાદ કરી, જેના પગલે પોલીસે ચેતર વસાવાની ધરપકડ કરી હતી. ચેતરભાઈ વસાવાની ધરપકડ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ધારાસભ્ય ચેતર વસાવાએ પણ સામે પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી. રવિવારે ધારાસભ્ય ચેતર વસાવાને નર્મદા જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તેમના વકીલ ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં જતા પોલીસે અટકાવ્યા હતા અને પોલીસ વચ્ચે રચકચ થઈ હતી. પોલીસે ચેતર વસાવાના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ ચેતર વસાવાના વકીલોની દલીલોથી નામદાર કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી. અરે પણ સાંજ સુધી કરજો ને. હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનું. તમે કશું કરવાના નથી, પણ તમે તમારું કામ કરો. આ તો નહીં, આ તો અયોગ્ય વાત. સાહેબ, અમારી આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી? બધી જ. એક તો અમારે આ તમારી યાર આમ જાળી મારીને વાત કરવાની. પહેલા હું શું કહું છું, એટલી જ અને એન્ટી બતાવે. હું અમારા જાળી મારીને વાત કરવાની. 10 મિનિટ આપો. પણ 10 નહીં 2 કલાક લો ને. નથી લેવા. તો અંદર કેમ નહીં આવવા દે? એમ નહીં. આ 10 મિનિટ નહીં રાખો. અમારું સાંજ સુધી રાખીશ. હું ક્યાં તમને કઈ કહી શકું? તમે અધિકારી છો. 10 જ મિનિટ. હું શું કહું? નહીં અધિકારી એમ નહીં, પણ આ જાળીની અંદર નહીં આવી શકીએ અમે. આવવા દઈએ. 10 મિનિટ અમને તમે અંદર બેસવાનું નહીં કહો. હું પાણી ચા એમ નહીં, હું આરોપી છું. નથી. તો ખાલી 10 મિનિટ નહીં આપો. પણ અંદર બેસવાનું નહીં કહો. 10 મિનિટ. એમ નહીં, તમે અંદર બેસવાનું નહીં કહો. અમને તમને બેસાડીશું, પાણી ચા બધું. પણ એમ નહીં, તો અહીંયા આવી રીતે ઉભો રાખશો. 10 મિનિટ. આટલું તમે અમારું ના રાખો. તમારું રાખ્યું છે ને. અરે પણ 10 નહીં, કલાક બેહાડજો. નથી કલાક કરાવો. પછી બેસજો. 10 મિનિટ પછી તમે કલાક બેસો. 2 શું કલાક ફરક પડશે? હું અંદર બેસતો. પણ કરો ને, તમારું કામ કરો ને. એમ નહીં, તમારું કામ મેં થોડું રોક્યું છે. કામ પતી જાય પછી 10 જ. પણ હું ક્યાં તમારી અંદર મને હોલમાં એક જ બેસાડો. પ્રેમી સાહેબ છે. એટલે મને અહીંયા ઉભો રાખશો. એમ નહીં, 10 હું નહીં. તમારી જોડે ઉભો રહું. નહીં, એમ નહીં, હું જનતાનો પ્રતિનિધિ છું. તમે મને અહીં ઉભો રાખશો. અંદર નહીં આવવા દો. પણ તો અત્યારે શું તકલીફ? 10 મિનિટની વાત છે. પણ શું પણ 10 મિનિટ. ભાઈ સ્ટોપ વોચ ચાલુ કરો મોબાઈલમાં. સ્ટોપ વોચ ચાલુ કરો. ચલો તમે કરો. 10 નહીં થવા દઉં. સ્ટોપ વોચ ચાલુ કરી દો. કરો. 10 નહીં થવા દઉં. ના, ના, નહીં થવા દઉં. ભાઈ. નહીં થવા દઉં. મેં એ પણ ઓળખે છે. તમારી ફરજમાં એ આવે, તમારે આવીને બેસો કે ભાઈ ચા પાણી. કરાવી દઈએ. તમારે, હું કોઈ આરોપી નથી. તમને ચા તમારે અંદર બેસાડવો જોઈએ મને. તમને ચા પાણી નાસ્તો જમવા. હું આરોપી નથી. તમે ના કે તો હું હાલતો ફાલતું, મને જનતાએ જે આરોપી પ્રતિનિધિ બનાવ્યો. સાંભળી લો. તમારી પ્રોટોકોલમાં એટલું આવે કે અંદર બેસાડો કાલે મને. અમે નથી જમ્યા, એમને જમા દીધા છે. પૂછો તમે, હમણાં પૂછો. ભાઈ એ પ્રતિનિધિ છે, થોડા આરોપી. અમે CR પાટીલ જેવો ગુંડો તો નથી. સારી વાત સંઘવી જેવો મારી વાત. તો એ તો આ જનપ્રતિનિધિ તમે છે. મારી વાત સાંભળો. હું શું કહું છું, તમે સ્ટોપ ચાલુ કરી તો મને થઈ ગઈ. તો પાડવું જ પડે ને સર. સ્ટોપ વોચ ચાલુ. બંગાળ છે ભાજપના રાજમાં. વોશરૂમ નો પ્રશ્ન લઈને નથી આવ્યા અહીંયા. તમે કયો મુદ્દો છે ને ક્યાં ચોટો છો? આપણે વોશરૂમ ની રજૂઆત લઈને આવ્યા. સાંભળો ને શાંતિ, જે મુદ્દો છે એ પકડી રાખો. આવે છે એમને અંદર આવતા રહેવા દે, બહાર ઉભા રાખી દેજો. આ બાજુ ના રાખશો દાદા. દરવાજો ખોલો અને કઈ બાજુ જઈએ. આ તો બધું ભાઈ સાહેબ, હવે બધું હદ થઈ ગયું હો તમારી. હે નહીં તો ગાડીઓ આડી મૂકો તમે. ભાઈ સરકાર બદલાય પછી તમે શા માટે જવાબ આપશો બધા? આટલી બધી વસ્તુ યોગ્ય નથી. હું કઈ આરોપી નથી, જનતાનો પ્રતિનિધિ. તમને અંદર નહીં આવવા દો. જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે? આનો મતલબ શું છે ભાઈ? હે મતલબ શું છે? આમ તમે મને આડી અહીં જાળી રાખી છે, એનો મતલબ શું છે? હું ચોરી કરવા આવ્યો છું? આજની વાત કરો.
કાલની ગઈકાલ ગઈકાલની છોડી પતી. હા તો પણ હું એક મિનિટ હું શું એમ નહીં હું શું આલતું પાલતું તોડીને અંદર જવાનો પ્રયાસ કરતા હતા. હવે તો અંદર શું કઈ લૂંટ કરવા આવ્યા બધા પણ અમારી તપાસ ચાલે છે. બસ તો તમારી કરો ને મનરેગા કૌભાંડ કર્યું એને કેટલા એમને કોઈને ભાજપના નેતાએ પૈસા ખાધા એને તો તમે યાર તમે વાત કરો જાઓ. તમે વાત કરો ચાલો આરોપીને કોઈ નહીં પકડે, નિર્દોષને જ પકડશે. થોડું થઈ ગયું ખીચિયારીનું કરે. અરે સાહેબ આજની તારીખ 8 છે આજની 6 તારીખ છે આજે સાહેબ પણ અમારે કાયદો અને વ્યવસ્થા જોવાનું છે. એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા. પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે તમે શું કરી લીધું? CR પાટીલનું ભાજપના લોકો બળાત્કાર કરે તમે શું કરી લીધું? કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં. ભાજપના લોકો માટે કઈ કાયદો નથી. નહીં કા ભાજપના માણસોને શું કરી લીધું? હાલો આખા ગુજરાતમાં રેતી કાઢે છે, દારૂ વેચે છે, ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે, સરકારી અનાજની ચોરી કરે છે. શું કરી લીધું? કાયદો અમારા માટે જ બન્યો છે બધો. ચૌધરી સાહેબ હવે આ જાળી હટાવો ને બાપા. 10 મિનિટ થઈ ગઈ છે. હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું. તો ભલે ને ચાલુ હોય હું ક્યાં ત્યાં જવા માંગુ છું. તમે મને આવી રીતે ઉભો રાખો એ તમને વ્યાજબી લાગે છે? તમે મને અહીંયા ઉભો રાખો છો વ્યાજબી લાગે છે? તમે શું અહીં ચોરી કરવા આવ્યા છો? હા પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે. એ પરિસ્થિતિ ઉભી થઈ છે. તમને હાથો બનાવે છે. ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો, ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો, એ પરિસ્થિતિ ઉભી થઈ. અત્યાર સુધી બધી એક તરફી એ તો અમને બધી ખબર છે ભાઈ. મેં નોકરી કરી છે ને હું ક્યાં અજાણ્યો માણસ છું? મેં યુનિફોર્મ પહેર્યો. અમે જાણીએ બધું. તમે આ વ્યાજબી છે? તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખીને, એ કેટલું યોગ્ય છે? ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા? ના, તાતામાં ડર ભાજપનો વોર્ડનો પ્રમુખ આવે તો તમે ચા પાણી પીવડાવતા એને? આવો સાહેબ એમ કે ભાજપના માણસ હારે આવું કરતા તમે? અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ વહી ગયા? થઈ ગઈ 10 મિનિટ. વધી ગઈ. નહીં પણ એમાં શું ફરક પડી જવાનો? હું અંદર આવી જાઉં શું તકલીફ છે? ભલે પ્રોસેસ ભાજપ વાળો આવે તમારા હિંમત છે ઉભો રાખવાની? નહીં ભાઈ ભાજપના ધારાસભ્યને ઉભો રાખવાની હિંમત છે આખા બધા અધિકારીમાં? અમારા માટે જ કાયદો બનાવ્યો. સિચ્યુએશન ભાજપ વાળા બળાત્કાર કરી જાય તો વાંધો નથી. પ્રાંતિજનો ધારાસભ્ય ગજેન્દ્ર છે એને બળાત્કારની FIR થઈ છે. કેસ છે એ આખો કેસ ઉપજાવી કાઢેલો છે. પોલીસે ચેતરભાઈના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણા વકીલ મિત્રોએ જે રજૂઆત કરી અને આખા કેસની અંદર જેમ નાટક લખતા હોય, સ્ક્રિપ્ટ લખતા હોય એવી રીતે FIR લખી છે. ત્યારે જજ સાહેબને પણ આ વાત યોગ્ય લાગી કે ચેતરભાઈ ઉપર જે આ કેસ કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે. એટલે એમના 5 દિવસના જે રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે. જે આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન પાયાવિહોણો છે. એ કોર્ટે પણ માન્ય રાખ્યું છે. એટલે કે સત્યની જીત થઈ છે. રિમાન્ડ નામંજૂર થયા એ આપણી પહેલી જીત છે. હવે પછી આ જે કોર્ટ છે એ કોર્ટ પાસે પાવર નહોતા જે રીતે કલમો લગાવી છે એ રીતે, એટલા માટે કોર્ટે અત્યારે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે, જે વડોદરા જેલમાં 2 દિવસ રહેશે અને 2 દિવસ પછી આપણને ઉપલી કોર્ટમાંથી જામીન 1000% મળવાના છે. અને આપણે એમનું ભવ્ય સ્વાગત સાથે ફરીથી ચેતરભાઈ જનતાની વચ્ચે આવી અને જનતાની લડાઈ લડવાના છે. ચેતરભાઈની સાથે જે રીતે આપ સૌ આદિવાસી સમાજ ગુજરાતની જનતા ઉભી છે, આપણને ગર્વ છે કે ચેતરભાઈ વસાવા જેવો યુવાન આજે ગુજરાતની જનતા માટે લડે છે. એક વખત નહીં 1000 વખત પણ આવી જેલમાં જઈશું, પણ સત્યને ઝૂકવા નહીં દઈએ અને સત્ય માટે હંમેશા લડીશું. હું ચેતરભાઈના પરિવારને, ચેતરભાઈના તમામ સાથી મિત્રોને અભિનંદન આપું છું કે જનતાની જે લડાઈ તમે લડો છો એ લડાઈ માટે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા આપ સૌ માટે
ખૂબ ખૂબ આભારી છે અને સૌને અભિનંદન આપે છે. હવે અહીંથી આપણે બધાએ પોતપોતાના ઘરે જવાનું છે. ચેતરભાઈ ઓલરેડી પોલીસ એમને લઈને નીકળી ગયા છે. આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ઘરે જવાનું છે અને નવો મેસેજ જ્યારે એ છૂટશે ત્યારે એના અભિવાદન માટે એમના સ્વાગત માટે આપણે ચોક્કસ ભેગા થઈશું. ત્યાં સુધી શાંતિ જાળવી રાખીશું અને જે સહયોગ થઈ શકે એ કરીશું. તો કેમ દરવાજો જવા દો, એડવોકેટને કેવી રીતે? હા, તો એ જ જવાનું. એડવોકેટને કેમ રોકો? તમારે પાસે શું સત્તા છે વકીલને રોકો? તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટને તમે એડવોકેટને કોર્ટમાં નહીં જવા દો તમે. એમ નહીં, તમે કાયદાનું માનો છો ભાજપનું? તો આ તો કાયદો એવું કહે છે સાહેબ. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો? તમે રોકી અંદર પૂછી લે છે, અંદર પૂછી લે છે. અરે એ બાજુ ક્યાં જાવ છો? ભાઈ ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો? એડવોકેટને કેમ રોકો? બધા મીડિયા મિત્રો આવશો. ખોલો દરવાજો, ખોલો દરવાજો, ખોલો કોર્ટમાં નહીં જાય. ખોલો ખોલો. અરે અહીંયા વકીલ વકીલ કોણ છે એ તમે નક્કી કરશો. કોર્ટમાં આવતા કેમ રોકો છો તમે? વકીલ કોણ છે એ કોણ નક્કી કરશે. કોણ નક્કી કરશે? ભાઈ ચાલો મીડિયા મિત્રો બધા અંદર આવવાનું તમારે બી. ખોલો. વકીલને અદાલતમાં જતા રોકો છો. કોર્ટમાં લઈ લીધી લાગે સરકારે. કોર્ટમાં બેસાતી લઈ લીધી. ખાનગી વાતો બંધ કરો. એટલે તમે અદાલતમાં જતા હો, વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી. કોને સત્તા આપી? એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી? હું તમે નો વકીલ હોઉં. તમારે ક્યાંય કામ છે? હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? ભાઈ ગજબનું આ લોકશાહી છે કે કઈ બીજું? તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો. તમે અમને પૂછો ને અમને અંદર જવા દો. એક એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે. અરે પણ એ જે હોય તમે નક્કી કરશો. તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે. તમે નક્કી કરશો. તમે નક્કી કરશો. એમ નહીં. ભાઈ, આ કોર્ટના દરવાજા ખોલો. તમે નક્કી કરો. કોર્ટના સાહેબ કોર્ટના દરવાજા ખોલો. આ દરવાજા ખોલો. સામાન્ય માણસો અંદર જવા દો. અંદર બધા મીડિયા મિત્રોને જવા દો. અંદર સામાન્ય લોકોને જવા દો. અંદર ચાલો બધાને જવા દો. અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે ને? બેટી છે. બચાવવા માટે છૂટ આપો. સાહેબ ખોલો. નહીં તમે ખોલાવો. તમે બંધ કરાવી છે. તમે બંધ કરાવી છે. ખોલાવો. અંદર ખોલાવો અને બધા મીડિયા મિત્રોને અને બધા લોકોને જવા દો. અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે. કોર્ટ ઓપન અદાલત છે. વકીલ છે કોણ નહીં? ઓપન કોર્ટ છે. જજ સાહેબ ને થોડું પૂછવાનું છે કયો વકીલ આવશે ને કયો નહીં આવે. કોની જોડે એટલે જજને પૂછવાનું વકીલે. સાહેબ ખોલાવો ખોલાવો પછી ફોન કરો. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. આવો. એટલે આટલી હદે દાદાગીરી. આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલને અદાલતની અંદર નહીં જવા દો, પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો, અદાલતમાં નહીં આવવા દો. જવાનું ક્યાં અમારે? તમે ગેટ ખોલાવો, હું જાવ અંદર. ભાઈ કોર્ટનો ગેટ ખોલાવો. કોર્ટ પબ્લિકની છે, ભાજપની નથી. કોર્ટ નથી, જનતાની અદાલત છે. ભાઈ જનતાની અદાલત. અદાલતનો ગેટ ખોલાવો. લોકોને જવા દો. લોકોને જવા દો અંદર. નહીં તમે ગેટ ખોલાવો. ચાલો ગેટ ખોલાવો. ગેટ ખોલાવો સાહેબ. ગેટ ખોલો. ગેટ ખોલો. સાહેબ સાહેબ ભાગવાનું નથી. ભાગવાનું નથી. ભાગવાનું નથી. ભાગવાનું નથી. તમે ખોટા ખોટા ફોન ઉપર વાત તો કરો. આ ખોલાવો. આ ખોલાવો. આ ખોલાવો. આ ખોલાવો. આ ખોલાવો. તમે 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 કોર્ટ ખોલાવો. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. એક મિનિટ સાહેબ. ગેટ ખોલાવો. ગેટ ખોલાવો. ગેટ બંધ કરો. ગેટ ખોલાવો.
ગેટ ખોલો, ગેટ ખોલો. દરજી સાહેબ સાંભળો. કોર્ટ ભાજપની નથી. કોઈને ખોટી વાત કરો. કોર્ટ તમે અમે એ કહીએ છીએ કે બતાવો જલ્દી કોર્ટ ખોલાવો. ખોલાવો, ખોલાવો, પૂછવું પડે. ખોલાવો. કોર્ટમાં જવાની પરમિશન ક્યાં હોય? અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની? એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની? હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી. હવે કોને પૂછો છો? કોની પાસે પરમિશન લેવાની? ગેટ ખોલાવો જલ્દી ચાલો. આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરી રાખ્યો છે. ગઢવી સાહેબ આ બાજુ આવો. ભાઈ સાહેબ તમે હા પણ ફોન કેવી રીતે ચાલુ રાખો ફોન? હા તો ખોલાવો ને. આવી રીતે થોડું ચાલે. ખોલાવો ભાઈ, ખોલાવો. પબ્લિક ને અંદર નહીં જાય, કોર્ટમાં નહીં જાય પબ્લિક. ભાજપની કોર્ટ છે આ? એવું લાગે છે તમે આટલો બધો બંધ હાલો ખોલો ખોલો હાલો ખોલો હાલો તમે ના ખોલો તો અમે ખોલીએ. આ વકીલ સાહેબ ને તો જવાનું. હાલો આવો. એક જ નહીં, એડવોકેટ ને યાર આસિસ્ટન્ટો 10 હોય. અરે એમ હોય યાર, કેવી વાત કરો છો? અરે 10 આસિસ્ટન્ટ હોય યાર, કેવી વાત કરો? એમ થોડું હાલે. ના ના, અંદર જશે. અરે આ એક જ ગાડી ઓલી બાજુ જાઓ, ઓલી બાજુ જાઓ. અરે પણ એક જ ગાડી, મારી ગાડી તો જાય. હા હા તો આસિસ્ટન્ટ આવે. હા હોય જ ને. હવે તમે બધી વસ્તુ ની ન કરો તમે. એટલે એહસાન નથી. એહસાન નથી. અદાલતમાં કોઈ પણ માણસ ક્યારેય પણ જઈ શકે. અદાલત ખુલ્લી અદાલત કહેવાય, ઓપન કોર્ટ.